પ્રિય ભક્તજનો, રાત્રિના સમયમાં ભૂલથી આ ત્રણ કામ ન કરવા જાણો કેમ. આ બધા જ જાણતા હશો. અને સવાર થાય એટલે સાંજ થાય, સાંજ થાય તો જ સવાર થાય. દુઃખ આવે તો જ સુખ આવે. આ એક પરિભાષા છે. પણ રાત્રિનો સમય છે ને, એકદમ શાંત વાતાવરણનો સમય છે. મહારાજ, હું અમદાવાદમાં, સુરતમાં રાત પડે દિવસ થાય છે. બને ને મોટા મોટા સિટીમાં રાત્રે, એ લોકો માટે ખાસ આ જાણવું જરૂરી છે. તો રાત્રિના સમયમાં ભગવાનનો જન્મ, કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારે થયો? ક્યારે થયો? અહીંયા બેઠેલા જણાવો તો, ભગવાન કૃષ્ણનો જન્મ ક્યારે થયો? રાત્રિના સમયમાં 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું. કેમ ભગવાન દિવસે ન જન્મ લઈ શકત? કેમ ભગવાન પ્રભાતમાં જન્મ ન લઈ શકત? કારણ એક જ છે કે રાત્રિનો જે કાળ છે, એ સમયમાં પરમાત્માએ જન્મ એટલા માટે લીધો કે તમામ પ્રકારના જીવો સૂઈ ગયા હોય ને ત્યારે મારો જન્મ થાય. એટલે જ મહાઋષિઓ એમ કહે છે, ગોકુલ અષ્ટમીના દિવસે શયન નહીં કરવું. કારણ કે પરમાત્માનું પ્રાગટ્ય થતું હોય, આપણે સુવાય નહીં. જપ કરવા, જપનો મહિમા બતાવ્યો છે. મારા અમુક કથામાં અમુક આપણે ઉપચારું રાત્રિમાં બતાવું છે. એનું કારણ શું છે? કે રાત્રિમાં સમયમાં તમારા મનના ઉતરંગો પણ શાંત થઈ ગયા હશે. રાત્રિના સમયમાં આપણે બીજું કોઈ કામ ન હોય, શયન સિવાય, સુવા સિવાય. બરાબર ને? તો રાત્રિના સમયમાં પરમાત્માએ જન્મ એટલા માટે લીધો છે. અને રાત્રિ એટલે ચંદ્રમાની શીતળતા આપનાર છે. અને ભગવાનનું શ્યામવર્ણ શરીર છે. અને ભગવાને એટલા માટે જન્મ લીધો કે રામાવતારમાં ભગવાને સૂર્ય ભગવાનને દર્શન આપ્યા. અને સૂર્ય ભગવાન જતા ન હતા. ચંદ્રમાએ કીધું કે હવે મને દર્શન પ્રભુના કરવા દો. ત્યારે કીધું કે હું કૃષ્ણ અવતાર ધારણ કરીશ ચંદ્રવંશમાં, અને મારું નામ ચંદ્રવંશી કહેવાશે. અને હું ચંદ્રવંશી આદિત્ય થઈ હું કૃષ્ણ અવતાર ધારણ કરીશ, ત્યારે હું તમારી હયાતીમાં અવતાર ધારણ કરીશ. તો ગોકુળ અષ્ટમીના દિવસે રાત્રિના સમયમાં તમામ પ્રકારના લોકો સૂઈ જાય. કોઈ પણ વાસના ભાવ ન હોવો જોઈએ. કેવલ પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. પહેલું તો રાત્રિના સમયમાં આ ત્રણ કામ નહીં કરવા. એ પહેલું કામ એ છે. પ્રિય ભક્તજનો, રાત્રિના સમય એટલે મહાપુરુષો એમ કહે છે, અને ઘણી બધી સાધનાઓમાં રાત્રિનો જે પ્રયોગો બતાવ્યા છે, એવું નથી કે તંત્ર સાધના જ. સાત્વિક મંત્રનું પણ પઠન તમે કરી શકો છો. પણ પહેલું તો એક, રાત્રિના સમયમાં પહેલા નંબરમાં તમે અગ્નિ સંસ્કાર કોઈના પણ નહીં કરવા. આપણું હિન્દુ સંસ્કૃતિમાં બતાવ્યું છે કે અગ્નિ સંસ્કાર રાત્રિમાં સમયમાં થાય તો જીવની હિંસા થાય છે. એનું પાપ એ ગયેલા તત્વને અને આપણા જીવનમાં પ્રાપ્ત થાય છે. રાત્રિના સમયમાં આ ન થવું જોઈએ આપણાથી. રાત્રિના સમયમાં આ ન કર્તવ્ય કરતા. બીજા નંબરમાં, રાત્રિના સમયમાં ભગવાનને આહુતિ નથી અપાતી. કેમ જાણો છો? પૂર્ણાહુતિ 6 વાગ્યા પહેલા થઈ જાય છે યજ્ઞની, 6:30 પહેલા. કારણ શું છે? રાત્રિમાં યજ્ઞ ન થાય. રાત્રિમાં યજ્ઞ થઈ શકે કયા કયા તિથિમાં? પહેલા નંબરમાં કે શિવરાત્રિના દિવસે,
બીજા નંબરમાં ગોકુલ અષ્ટમીના દિવસે, ત્રીજા નંબરમાં આપણે જે કાલ અષ્ટમી કીધા છે એ સમયે, કાળી ચૌદશના દિવસે, દુર્ગાષ્ટમીના દિવસે, આ બધા દિવસે રાત્રિમાં યજ્ઞ થઈ શકે છે, પણ બીજા દિવસે વર્જિત કીધા છે. કેમ? ન થાય. પણ આ સમયે પણ તમારે આ સૂચનને જાળવીને યજ્ઞ કરવાનો છે, નહીંતર તો ફળ મળતું નથી, ઉડતા દુઃખને પ્રાપ્ત કરો છો. કારણ તમે જે દ્રવ્યથી આહુતિ આપો છો અને એ આહુતિમાં કદાચ કાષ્ટમાં કોઈ જીવ રહી ગયો, એ જીવ અગ્નિમાં ગયો, એનું પાપ તમને લાગે છે. અને તમે જે યજ્ઞ પ્રજ્વલિત કર્યા છે, આજુબાજુ જીવ ફરતા હોય, એ જીવની હિંસા થઈ જાય છે, એ પાપ લાગે છે. કારણ કે વંદી ફૂદી દોડતા ત્યાંથી પ્રસાર થાય, અગ્નિની જ્વાળાથી એ નાશવંત પામે, એ પણ પાપ લાગે છે. રાત્રિના સમયમાં યજ્ઞ નથી થતા. ત્રીજા નંબરમાં રાત્રિના સમયમાં તમારે કયું કર્તવ્ય ન કરવું જોઈએ જાણો? રાત્રિના સમયમાં બને ત્યાં સુધી, મધ્યરાત્રિના સમયમાં કોઈની ઈર્ષા કે કોઈનો આદર અનુગ્રહ ભાવ ન રાખવો. મહારાજ એની વગર તો ચાલે જ નહીં. 5 જણ ભેગા થઈને કોકની ઈર્ષા કરીએ, કોકનું ખોટું બોલીએ, અપશબ્દ બોલીએ, એ પાપ છે વાલા. કારણ કે એકલો માનવ ઈર્ષા કરશે, પણ કોઈનું કાયિક વાચિક માનસિક પાપ નહીં લાગે. માનસિક લાગશે પણ વાચિક પાપ નહીં લાગે. ઘણાને તો વિચારણાઓ પણ એટલી બધી અદ્ભુત હોય વાલા, તો એ બધા કાર્ય ન કરવા જોઈએ. રાત્રિના સમયમાં શું કરવું જોઈએ? કેવલ ભગવાનની પરમ ભક્તિ, જપ તપ કરવા. અને અમુક અવસ્થા પછી તો તમારે ધીરે ધીરે તમારી નિંદ્રા ઓછી થવા લાગે. આપણા વડવાઓ છે ને, જાગતા જ હોય એવો આપણને અનુભવ થાય. શું એમને ઊંઘ નહીં આવતી હોય? હે, એમને નિંદ્રા નહીં આવતી હોય? પણ અમુક અવસ્થા પછી નિંદ્રા થોડી ઓછી થવા લાગે. તો અમુક અવસ્થા પછી બધા જ સુખોને ત્યજી અને કેવલ ભક્તિ ભાવમાં રહેવું જોઈએ. કારણ કે તમારા મૃત્યુને સુધારવા બને એટલા જપ કરો. અને રાત્રિના સમયમાં બધી જ વસ્તુઓ શાંત થઈ જાય અને કેવલ તમે અને પરમાત્મા છો. બંને આંખોના પડદાને બંધ કરી માળાને હૃદય તરફ લઈ જઈ બને એટલા ભગવાનના જપ કરો, જપ કરો, જપ કરો. રાત્રિના સમયમાં આપણે પણ જ્યારે યુવાવસ્થા છે એમને પણ રાત્રિના સમયમાં રાત્રિ સૂક્તનો પાઠ કરવો એ બહુ મોટું ફળ છે. દુર્સ્વપ્ન ન આવે, ખોટી ભાવનાઓ ન જાગે, ખોટો ભાવ ન જાગે. એ અર્થે રાત્રિના સમયમાં બની એટલા જપ કરો. રાત્રિના સમયમાં રાત્રિ સૂક્તોનો પાઠ કરવામાં આવે તો પરમાત્મા રાજી થાય છે. તો વાલા ભક્તો, રાત્રિના સમયમાં આ 3 કામ જો થઈ જશે તો જીવનને દુઃખની પ્રાપ્તિ થશે, અને આ 2 કામ થશે તો જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. આપણા જીવનને સફળ રાત્રિઓ બનાવી હોય તો આપણા હાથમાં છે. અને આવનારી દુર્ગાષ્ટમી, શિવરાત્રિ, ગોકુલ અષ્ટમીમાં ભગવાનનું યજન કરજો, ભગવાનનું ભજન કરજો, અને મંગલમય રાત્રિઓ આપણે પસાર કરી શકીએ છીએ.